આપણી ખાવાની ચોઈસ જ આપણને હેલ્ધી બનાવે છે અથવા રોગી બનાવે છે. પણ આપણે ગુજરાતીઓ છીએ એટલે તળેલું પણ આપણને ભાવે છે અને ચટપટું પણ ભાવે છે. પણ સાચે જ આપણે આપણા હેલ્થ ઉપર બી થોડું ફોકસ કરવું જોઈએ. આજે હું તમને જે શીખવાડવા જઈ રહ્યું છું એ તમને લાગશે કે આટલું સિમ્પલ છે, પણ જ્યારે મેં એક અઠવાડિયું એને ખાધું અને મારા પ્રોટીન ઇન્ટેકમાં જે સુધારો થયો, જેનાથી જે મારી બોડીમાં જે પ્રોટીન લોસના લીધે જે તકલીફ પડતી હોય, હાથ પગ ચૂસાતા હોય, એ બધું જે થતું એ બધું ઓછું થઈ ગયું છે. એટલું સરળ છે, એટલું ઇઝી છે, અને જો એ વસ્તુ નાનપણથી જો છોકરાઓ ખાય તો એ લોકોનું બોડીનું જે માસ છે, સ્ટ્રેન્થ છે, એ સારી રહે. તો આજે શીખવાડવા જઈ રહી છું હું હમસ. આ હમસ પણ વેરાયટીમાં આવે છે, પણ આજે આપણે જે બેઝિક હમસ છે, કાબુલી ચણાનું હમસ, એ આપણે બનાવવા જઈ રહ્યા છીએ. તો પ્લીઝ મારી રિક્વેસ્ટ છે કે આ રેસીપી તમે લોકો બને એટલી હાઈપ કરજો, જેનાથી વધુ લોકો સુધી આ પહોંચે. અને તમે પણ એકવાર બનાવીને ટ્રાય કરજો. એટલી બધી વર્થ છે કે હું આને કેટલા વખાણ કરું, મને એવું થાય છે. ચાલો જઈએ મારા કિચનમાં, કારણ કે રેસીપી સરળ પણ એટલી છે કે જલ્દી બની જાય છે. તો ચાલો શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે એક વાડકી તલ લેવાના છે અને તલને ડ્રાય રોસ્ટ કરવાના છે. અંદર કશું જ મેં એડ કર્યું નથી, ન ઘી ન તેલ ન કશું. અને આને ડ્રાય રોસ્ટ એટલે કાચા જ શેકવાના છે. શેકવાના એવા છે કે જ્યાં સુધી એ તડ 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 અવાજ આવે. હું તલને ફ્રીઝમાં મૂકું છું, એટલે જેવું એને આપણે શેકીએ એટલે થોડુંક મોઇશ્ચર પણ રિલીઝ થાય, એટલે થોડોક સમય મને લાગી રહ્યો છે. પણ તમે જે રીતે તલને શેકતા હો એવા જ શેકવાના છે. જેવા તલમાં તળતળ અવાજ આવે એટલે તલ શેકાઈ ગયા, પછી એને આપણે ઠંડા થવા દેવાના છે. લગભગ 10 મિનિટ સ્લો તાપે મેં શેક્યા અને અત્યારે તડ અવાજ આવી રહ્યા છે. તો હવે તલ આપણા 100% શેકાઈને રેડી થઈ ગયા છે. કલર બદલાવા સુધી રાહ જોવાની નથી. તો હવે અહીં મારી પાસે 2 કપ ભરીને બાફેલા કાબુલી ચણા છે. કાબુલી ચણા એટલે હેલ્થનો ખજાનો, પ્રોટીનથી ભરપૂર. આપણે બનાવવા જઈ રહ્યા છે હમસ. અને અહીં મેં અડધી વાટકી જેટલું લસણ ફોલેલું નાખી લીધું છે. આપણે કોઈ દિવસ બહારથી જામ કે બધું ના લાવવું જોઈએ. કેટલી બધી શુગર જાય. આપણા જે પણ ખાવામાં તો બધાને મજા આવે, પણ એ શુગરી ખાઈ અને પછી આપણે એને જરાય એક્સરસાઇઝ ના કરીએ તો કેમનું ચાલે. તો હમસ બનાવો. તલ, લસણ અને છેલ્લે મેં નાખ્યું લીંબુ 2 ચમચી જેટલું, અને કાબુલી ચણા બાફેલા. હવે અહીં આપણે નાખવાના છે દહીં. આ કેટલો સરસ સ્પ્રેડ છે. આપણે બધા આને પ્રમોટ કરવો જોઈએ. બને તો તમે લોકો આને 10 જણને શેર કરો કે જામ ખાતા લોકો બંધ થાય. તો અહીં મેં 1 કે 1.5 ચમચી જેવું લાલ મરચું નાખી દીધું છે, અને 2 ચમચી જેવું મેં ધાણા જીરું નાખી દીધું છે. આપણા ઇન્ડિયન મસાલા જ બધા નાખવાના છે, અને બહુ જ સરસ રેસીપી છે. બ્રેડ સાથે ખાઓ, ભાખરી સાથે ખાઓ, થેપલા સાથે ખાઓ. આ મારા ઘરે હું બનાવું પછી લગભગ 1 અઠવાડિયું કે 2 અઠવાડિયા સુધી બધી જ વસ્તુ સાથે આને ખાય છે. પછી એ ભાત હોય, ખીચડી હોય કે રોટલી હોય, શાક હોય, સાઈડમાં હાલે. સાથે નાખી દીધું મીઠું. અહીં જે પેરી પેરી મસાલો આવે છે એ મારી પાસે પેલા પેકેટ ફોર્મમાં છે, પણ અહીં લગભગ મેં 2 ચમચી જેવો પેરી પેરી મસાલો નાખ્યો છે. એટલે ફ્લેવરફુલ હમસ થશે, તો છોકરાઓ બહુ ઇઝીલી ખાશે. અને તમે જોયું ને કે કાબુલી ચણા જો તમે રોજ ખાઓ તો 100% પ્રોટીન ઇમ્પ્રુવમેન્ટ થવાનું જ છે. બનાવવું એકદમ સરળ છે. બસ બધી વસ્તુને મિક્સ કરી દીધી. આનાથી વિશેષ કોઈ તમારા માઇન્ડમાં હોય કે હું આ નાખીશ તો બહુ ફાઇન બનશે, તો એ મસાલા પણ તમે નાખી શકો છો. પોઈન્ટ એ છે કે પ્રોટીન ઇમ્પ્રુવમેન્ટ આપણા ઇન્ડિયન્સમાં ખરેખર જરૂરી છે. હવે આપણે આને ક્રશ કરવાના છે. તો ડાયરેક્ટલી બધી જ વસ્તુ મિક્સ કરી દીધી છે. અને ચણા છે એટલે ચણા બાફેલા છે, કાચા નથી, યાદ રાખજો. મેં 4-5 કલાક પલાળી પછી બાફી લીધા છે. અને હવે આપણે એને આની અંદર ક્રશ કરવાના છે, પણ સાથે થોડું તેલ નાખવાનું છે. તો તેલ તમે તલનું તેલ નાખો તોય ચાલશે, કોઈ પણ તેલ નાખો, પણ એ સ્મૂથનેસ એની રીતે આવતી હોય છે. ચાલો જોઈ લઈએ કેવું થયું છે. અહીં એવું લાગે છે કે થોડુંક હમસમાં દહીં નાખવાની જરૂર છે. થોડુંક પતલું અને કન્સિસ્ટન્સીવાળું બનાવવાનું હતું, એટલે થોડું 1 ચમચો દહીં નાખી દીધું છે. અને એને આપણે મિક્સર જારમાં ફરીથી
કરી દઈશું. જુઓ, આવું ક્રીમી થવું જોઈએ. એક સ્પ્રેડ જેવું થશે તો તમારા બધા જ લોકો આને ખાશે. અને આને પ્રમોટ કરવાનું જ ઘરમાં એટલે પ્રમોટ કરવાનું કે બધા ખાય તો બધા હેલ્ધી થાય. હું નહીં ખાઉં તો પછી જામ આપશો તો છોકરાઓ ખાતા નહીં શીખે. તો આજની રેસીપી સરળ છે, પણ ખરેખર જો તમે એક અઠવાડિયું બી ખાઈ લીધી ને તો તમને તમારા પ્રોટીનના જે ઇન્ટેક છે ને એમાં ઘણો ફરક લાગશે. અને બાળકો માટે તો ખાસ બનાવી રાખો. આ એક અઠવાડિયા સુધી મારા ઘરે સારામાં સારું રહ્યું હતું નીચેના ફ્રીઝમાં. હવે એને રોટલી સાથે આપો કે તમે બ્રાઉન બ્રેડ સાથે આપો કે થેપલા સાથે આપો, બધામાં બહુ ફાઇન લાગે છે. બની ગયા પછી આપણે એની ઉપર થોડુંક તેલ સ્પ્રેડ કરવાનું છે અને જે પીરી પાવડર છે એને પણ થોડોક સ્પ્રેડ કરી દેવાનો છે, એટલે ફ્લેવર અંદર થોડો એડ થતો રહેશે. બસ આ જેમ સ્પ્રેડ કરતા જશે એમ એક તો પ્રેઝન્ટેબલ બી દેખાશે, છોકરાઓ ખાવાનું મન થશે અને ફ્લેવર પણ એન્હાન્સ થતો જશે. તો ચાલો, તમે જોઈ શકો છો કે કેટલું સરસ હમસ રેડી થયું છે. અને આજે મેં બનાવ્યા છે દૂધીના થેપલા. એટલે મારે આની સાથે નથી દહીં જોઈતું કે નથી મારે એની સાથે દૂધ જોઈતું. હમસ, થેપલું અને સલાડ, દેટ્સ માય ડિનર. બધા માટે જરૂરી છે અને બહુ જ મસ્ત બને છે. તો તમે લોકો ક્યારે ટ્રાય કરો છો કમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો. એકદમ ઇઝીલી થેપલા સાથે પકડાય એવું ન્યુટ્રિશિયસ હમસ. ચાલો મળીએ ફરી.